એક રિવાજ આજે જ બંધ કરો. આ ડિલિવરી કરવા મા બાપ છોકરી એના ઘરે લઈ જાય અને પછી જે બધોય ખર્ચો માવતર જ ભોગવે, એ બિચારા માવતરે યાર શું ગુનો કર્યો? એક છોકરી પેદા કરી કે ગુનો કરી નાખ્યો? આખી જિંદગી તો કે દેવાનું દેવાનું દેવાનું. અને એમાંય છોકરીઓ મેં જોયું છે કે હવે ખરેખર માવતરની આગળથી માગતા કે કહેતાય શરમાતા નથી એમ, બરાબર? કે આમાં ડિલિવરીના ટાઈમે ઓલા લોકોએ આ સમજવું જોઈએ કે અડધો ખર્ચો સામેવાળા ભોગવે અને અડધો ખર્ચો આ ભોગવે. એવી રીતના કંઈક રસ્તા તમે કાઢો બેયની વચ્ચેના, તો સારું થાય એમ, બરાબર? આ તો માણસોને બસ એક જ કે એ બધે માવતર ભોગવે માવતર ભોગવે. હવે યાર દીકરીના માવતરે હું દીકરી પેદા કરી કે ગુનો કરી નાખ્યો કે બધી જવાબદારી એની છેલ્લે હોય તો એ માવતર ઉપર જ હોય. મરી જાય તો એ ગોયણીઓ કરવા જવાની. આપણે બીજું કંઈ કહેતા નથી, પણ ખાલી એટલું કહીએ છીએ. અને મારે કોઈ દીકરી છે નહીં, બરાબર? એટલે કોઈ એવું ના કહેતા કે આને જાજી દીકરીઓ છે કે આમ છે કે તેમ છે કે, એટલે મારે એવા રીત રિવાજમાં કોઈ એવું બાકી કે કાંઈ છે નહીં એટલે કે હું મારો આક્રોશ ઠાલું કે એવું. પણ જનરલી આમાં માણસોએ એમ દીકરી પેદા કરી નાખી એટલે કાંઈ ગુનો કરી નાખ્યો. અને જનરલી મેં તો જોયું છે આ સમાજમાં કે લખાવે, બરાબર, તો એ એલિમની લે તો એને એક ખરાબ નજરેથી જોવે. અરે ભાઈ, એલિમની તો લે ને, એને અહીંયા લગ્ન કર્યા હોય, આ કર્યું હોય, તે કર્યું હોય, બરાબર, અને એ એને કેટલા કોડથી એને અહીંયા મોકલી હોય, કંઈ એલિમની લેવા સારું થઈને કર્યું હોય. એટલે મારું એવું કહેવાનું થાય છે કે ભાઈ આ સમાજમાં અમુક આ રિવાજ તો આજે જ કાઢો કે ભાઈ બધોય ખર્ચો દીકરીના બાપે ભોગવવાનો એવો, બરાબર? એ બે સોલ્વનશીપ કરો કે ગમે એ કરો, એમ ટૂંકમાં ઓલા પ્રોગ્રામની નથી કરતા એની જેમ. મારા શબ્દો થોડાક તળપદાન કદાચ અલગ લાગે તો હલાવી લેવું એટલું. પણ જનરલી આ આ આ ભાગીદારી કે ગમે એ કરો, આ રીતના તો હું આ દીકરીના બાપાને આવા ખર્ચામાં જ ઉતાર્યા રાખવાના. અને પછી એ છેલ્લે નામ મંડવવાનું થાય કે ગમે એવું થાય તે દી એ દીકરીના બાપને દેવાનું. એટલે આમાં તો હું દીકરીનો બાપ કોઈ દી ઊંચું જ ના આવે. હા, અને મારું એવું કહેવાનું થાય છે જી બેનું દીકરીઓ સાસરે છે એને કે ભાઈ તમે ત્યાં વયું ગયું પછી બે બે પાંચ પાંચ દીના આટા ના મારો, બરાબર? ઓલા વધીને જિંદગી શાંતિથી હાલતી હોય એ હાલવા દો, એની જિંદગીમાં એ ઝેર ના રેડો, બરાબર? હવે ન્યાય તમારી ભાભી આવી હોય, ગઈ હોય, બરાબર, એ પોતાનું જિંદગી માંડ સેટલ કરતા હોય તો એને વખાણ કરીને એને તમે સારી રીતના રાખો, એવી મારી ખુદની ભાવના છે. અને સ્ત્રીને તાકાત ભગવાને ઘણી બધી આપી છે, બરાબર? એટલે એવું નથી કે એને સહન જ કરવાનું, બરાબર, કે એના માવતર પક્ષમાં સહન કરવાનું, બધે એને સહન જ કરવાનું, બરાબર? એટલે મારું એવું કહેવાનું થાય કે બધું વ્યવસ્થિત આખો. અને ઘણા કુરિવાજોના